આપણે શીખશું ટેલિગ્રામમાં એક્ચ્યુઅલ બિલ છે. તેના માટે આપણે કરશું ટેલિગ્રામ ઇન કન્ટિન્યુ ઇન એજ્યુકેશન મોડ. તેમાં કંપની ચાલુ હોય તે રહેવા દઈએ. હવે આપણે જશું કંપનીની અંદર કંપની ફીચર્સ. તેમાં છેલ્લે આવશે use separate actual bill quantity in columns in invoice. એને આપણે યસ કરી દેશું. પછી અંતર આપશું, જીએસટી ને નો આપી દેશું ને અંતર આપશું ને કંટ્રોલ એથી સેવ કરશું. હવે પછી વાઉચર એન્ટ્રીમાં જશું. વાઉચરમાં આપણે પરચેસ કરશું. પરચેસ માટે શું આવશે? 8 9. હવે આમાં તમે જોઈ શકો છો નેમ ઓફ આઇટમ, એક્ચ્યુઅલ અને બિલ. તો આપણે પેલા આપી દઈએ ઇન્વોઇસ નંબર 1 2 3 4 5 6. પાર્ટી નેમ, પાર્ટી નેમ માં આપણે વીમાર્ટ લઈ લઈએ. હવે આપણે ત્યાંથી સર્ચ કરી લઈએ સેમસંગ HP Pavilion 30. બરોબર, લેપટોપ ની ખરીદી કરીએ. આપણે લેપટોપ ખરીદીએ છે તો ટોટલ 20. પછી બિલમાં તો આપણે કેટલાનું બનાવવું? અત્યારે આપણે આમાં એકચ્યુઅલ આનો મતલબ શું થાય? એકચ્યુઅલમાં આપણે 20 નંબર ખરીદી છે, 20 નંબર ખરીદ્યા છે, પણ આપણે બિલ કેટલાનું આપે છે? 10 નું. એટલે આનો મતલબ શું છે કે 10 પીસ ઉપર 10 ની પીસ ફ્રી આવ્યા. હવે આપણે એનો રેટ આપી દે તો રેટ આપણે એના આપીએ છીએ અત્યારે 35,000. એન્ટર આપીએ 3,50,000. એન્ટર એન્ટર. વીમાર્ટમાં આપણે HP Pavilion નું લેપટોપ ખરીદ્યું, બરોબર. એટલે તે આપણે કેટલા ખરીદ્યા? એકચ્યુઅલમાં તે આપણે 20 પીસ ખરીદ્યા, પણ ત્યાં ઓફર હતી કે બાય 1 ગેટ 1, એક ભેગું એક ફ્રી. એટલે આપણે અત્યારે બિલ કેટલાનું બનાવીએ છીએ? 10 પીસનું, બરોબર. અને આપણી પાસે ટોટલ આવશે 20 પીસ. આ રીતે એકચ્યુઅલ નું પિક્ચર્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે તે જ રીતે આપણે સેલ્સ કરશું તો સેલ્સમાં તો શું આવશે? FA. આપણે સેલ્સમાં રવિ એન્ટરપ્રાઇઝ ને આપણે શું કરશું? સેલ કરીએ. ત્યાં પણ HP Pavilion આપણે આપી દે. 20 નંબર આપણે અહીંયા છે, બરોબર. હવે આપણે એની પાસે આપણે એને 20 પીસ જ દેશું, બરોબર. અને આપણે એનામાં અને જ્યાં આપણે ભાવ કેટલાનો આપશે? 10 પીસનું. આપણે એને ઓફર દે છે 1 બાય 1 ગેટ 1. આપણે 35,000 ખરીદી કરી છે. હવે આપણે વેચશું કેટલામાં? 40,000. એન્ટર એન્ટર. નેક્સ્ટ